તો ડેસર તાલુકામાં પણ સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તાલુકાના અનેક છેવાડાના ગામડાઓમાં વરસાદી પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી ગયા છે। સતનગર નવી નગરીના 50 ઉપરાંત મકાનોમાં ઢીચણસમા પાણી ઘૂસી ગયા છે। નવી નગરીમાં ગ્રામજનોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વૃદ્ધો, મહિલાઓ, બાળકોને મહા મુસીબતે રાત કાઢવી પડી હતી। તો ઘરોમાં ઘૂસી ગયેલા પાણીથી જેમ કાઢે છે લોકો કાઢી રહ્યા છે, કારણ કે અવિરત વરસાદને કારણે ડેસરના આ દ્રશ્યો કે સોસાયટીઓમાં તો ઠીક, પરંતુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને એક સામાન નુકસાન થયું છે અને લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે, કારણ કે વરસાદ અવિરત ચાલી રહ્યો છે અને પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો। સ્પોર્ટ યુનિવર્સિટી કમ્પાઉન્ડના વોલ બનાવવા વરસાદી પાણી પણ ભરાઈ ગયું હતું। સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। ડેસર તાલુકામાં અવિરત વરસાદ વરસવાના કારણે સતનગર નવી નગરીમાં રહેતા 40 થી 50 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। રાત્રિ દરમિયાન મહિલાઓ અને વૃદ્ધોને રાત્રિના ઉજાગરા ઉલેચવાની ફરજ પડી હતી। અત્યારે હાલ પાણી વહી રહ્યું છે, વરસાદ અવિરત ચાલુ છે। 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સામાન્ય લોકોને ખૂબ જ પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જાકીર દીવાન, સંદેશ ન્યૂઝ, ડેસર।